શિનોર તાલુકાના સાદલી ગામે મસ્જિદ નજીક એમજીવીસીએલનો સિમેન્ટનો વીજ પુલ અચાનક પડતા બાઇક પર બેઠેલી એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સાદલી ગામે તળાવની પાળ પાસે હિટાચી મશીનથી વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન હિટાચી મશીનનો પાવડો આસોપાલવના વૃક્ષને વાગતા વૃક્ષ વીજ કેબલ પર પડ્યું, જેના કારણે કેબલ ખેંચાઈ જતા એમજીવીસીએલનો સિમેન્ટનો વીજપોલ ધડાકાભેર તૂટી પડ્યો હતો. તે સમયે રસ્તા કિનારે ઊભેલી બાઇક પર કાયાવરોહણ ગામની એક મહિલા બેઠેલી હતી. વીજપોલ તેના પર પડતા મહિલાને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તેમજ સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સૌ પ્રથમ એમજીવીસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો, જેથી વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય. ત્યારબાદ સાદલીના ઇન્ચાર્જ સરપંચ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને સૌ પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી, તેમજ સારવારનો ખર્ચ પણ જાતે ચૂકવ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને વધુ સારવાર માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ઘટના બાદ એમજીવીસીએલના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી નુકસાનગ્રસ્ત વીજલાઇનનું સમારકામ કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. સદનસીબે અન્ય કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હોવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.